નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે અભ્યાસ કરવાનો છે વર્ગીકૃત કક્ષાઓ વિશે, ટેક્સોનોમી કેટેગરીઝ, બરાબર છે. એના વિશે જો આપણે હવે આગળ અભ્યાસ કરીએ તો કે જે કંઈ આપણે વર્ગીકરણ કરીએ છીએ તો એ વર્ગીકરણ એકાકી ચરણની પદ્ધતિ નથી, એટલે કે સિંગલ સ્ટેપની કોઈ આ ક્રિયાવિધિ નથી. એમાં આપણે ઘણા બધા સ્ટેપ હોય છે, બરાબર છે. એક્ઝામ્પલ સ્વરૂપે આપણે એમ કહીએ છીએ કે ભાઈ સૌથી પહેલાં તમે કોઈ પણ સજીવ જો આપણને જોવા મળે છે તો સૌથી નાનો પ્રત્યેને આપણે શું ઓળખીએ છીએ તો કે જાતિ. જાતિ એ સૌ પ્રથમ ચરણ છે. ત્યારબાદ પ્રજાતિ ભેગી મળીને કુળ, ગોત્ર, શ્રેણી, વર્ગ, સમુદાય, આ બધા જ એક પછી એક સ્ટેપ છે. એટલે કે કોઈ સિંગલ સ્ટેપથી આપણને વર્ગીકૃત કરી શકતા નથી, પરંતુ તેમાં ક્રમશઃ શ્રેણીબદ્ધ એવી દર્શાવતી પદ્ધતિ છે કે જેમાં દરેક ચરણ કે હરોળ એક કક્ષા પ્રસ્તુત કરે છે. જો કક્ષા બધી જ દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય, જો આ કક્ષા વર્ગીકરણની વ્યવસ્થાનો ભાગ હોય તો એને આપણે વર્ગીકૃત કક્ષા કહીએ છીએ. અને આવી કક્ષાઓ ભેગી મળે અને શું બનાવે છે? વર્ગીકૃત શ્રેણી, જેમાં દરેક કક્ષાને વર્ગીકરણના એક એકમ તરીકે સંદર્ભમાં લેવામાં આવે, પરંતુ વાસ્તવમાં આ એક જે તે હરોળ એટલે કે રેન્ક નિર્દેશિત કરે. તેના માટે આપણે શબ્દ વાપરીએ છીએ વર્ગ. જેવું મેં તમને હમણાં કીધું તેમ કે જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, શ્રેણી, વર્ગ, વિભાગ અથવા તો સમુદાય, આ બધા માટે આપણે કયો શબ્દ વાપરીએ છીએ? વર્ગક શબ્દ વાપરીએ છીએ. વર્ગીકૃત કક્ષાઓ અને ક્રમબદ્ધ શ્રેણી ઉદાહરણ દ્વારા સમજી શકાય. એક્ઝામ્પલ તરીકે જો આપણે જોઈએ તો કીટકો જે હોય છે તે 3 જોડ સાંધાવાળા ઉપાંગો, બરાબર છે. તમે વંદામાં કે અન્ય કોઈ પણ આવા કીટકોની અંદર જોતા હશો, બરાબર છે. 3 જોડ સાંધાવાળા ઉપાંગો દર્શાવે, બરાબર છે. એના જેવા સામાન્ય લક્ષણો ધરાવતા સજીવોનું જૂથનું પ્રતિનિધિત્વ કરે. એનો મતલબ એમ થાય કે કીટકોમાં જોવા મળતા લક્ષણોથી તે ઓળખાય. એનો મતલબ હવે તમને કોઈ પણ જો એવું પ્રાણી જોવા મળે કે જેને સાંધાવાળા 3 જોડ ઉપાંગ હોય, બરાબર છે, ટોટલ 6, એટલે કે 3 જોડ ઉપાંગો હોય તો એ સંધિપાત સમુદાયનો સંધિપાત કહેવાય અને કીટક એનો વર્ગ કહેવાય છે. અને એ લક્ષણોથી તેને ઓળખીએ છીએ અને પછી વર્ગીકૃત કરી શકાય છે. તેથી તેમના માટે અલગ હરોળ કે કક્ષા અપાય. શું તમે આવા બીજા કોઈ પણ સજીવોના નામ આપી શકો? બરાબર છે. યાદ રાખવાનું કે જૂથ છે એ એક કક્ષા તરીકે પણ રજૂ થાય છે. કક્ષા આગળ જતાં હરોળનું નિર્દેશન કરે અને દરેક હરોળ તે વાસ્તવમાં એક વર્ગીકરણના એકમ તરીકે જ રજૂ થાય છે, એટલે કે વર્ગક તરીકે. આ વર્ગીકૃત જૂથો કે કક્ષાઓ એ માત્ર બાહ્ય રચના જ નહીં, પરંતુ વિશિષ્ટ એવા જૈવિક લક્ષણો પણ દર્શાવે. એક્ઝામ્પલ સ્વરૂપે કીટકોના જૈવિક લક્ષણો આપણે સૌ જાણીએ છીએ તેમ કે ભાઈ મોસ્ટ ઓફ જે કીટકો હોય છે, એક્ઝામ્પલ સ્વરૂપે આપણે લઈએ છીએ કે ભાઈ તે આ જે લીલી વનસ્પતિ હોય તો લીલી વનસ્પતિઓ ફટાફટ ખાઈ જાય છે, બરાબર છે. આ કીટકનું એક લક્ષણ છે. જેમ કે આપણે જેમ જોઈએ છીએ તેમ તીડનો હમણાં ઘણો બધો ત્રાસ હતો. તમને બધાને જ ખ્યાલ છે કે વિશ્વ ઉપર, ખાસ કરીને ગુજરાત ઉપર, ભારતમાં તીડનો બહુ મોટો ત્રાસ હતો કે તીડના ટોળા જ્યાં ઉતરે તે આખા ખેતરો એક સાથે સાફ કરી નાખે. આપણે ખાસ કરીને ગુજરાતમાં કહીએ તો બનાસકાંઠા જિલ્લા આજુબાજુ આવો તીડનો ઘણો બધો ત્રાસ રહી છે. ચાલો, એના પછી બધા ઓળખાયેલા સજીવોનો વર્ગીકરણીય અભ્યાસ એ સૃષ્ટિ, સમુદાય કે વિભાગ એટલે કે વનસ્પતિઓ માટે, બરાબર, અને પ્રાણીઓ માટે આપણે સમુદાય કહીએ છીએ અને વનસ્પતિ માટે વિભાગ કહીએ છીએ. વર્ગ, શ્રેણી, ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ, જેવું મેં હમણાં તમને કીધું એમ કે જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, શ્રેણી, વર્ગ, વિભાગ કે સમુદાય અને સૃષ્ટિ, બરાબર. એના જેવી સામાન્ય કક્ષાઓના વિકાસ તરફ દોરી જાય. જો અહીંયા આપણે સૌથી મોટું વર્ગ કહીએ ને, અથવા તો સૌથી મોટો જે સમુદાય કે આ વિભાગ એવું કહીએ તો એ કોણ છે? તો કે સૃષ્ટિ છે. સૌથી મોટો વર્ગ અથવા તો કક્ષા કઈ છે? સૃષ્ટિ. અને સૌથી નાનામાં નાનું આપણે કહીએ કે ભાઈ સૌથી નાનામાં નાનું વર્ગક તરીકે અથવા તો કક્ષા તરીકે કોણ છે? તો એ છે જાતિ. જાતિ એ સૌથી નાનું, જ્યારે સૃષ્ટિ એ સૌથી મોટું એક વર્ગક અથવા તો કક્ષા તરીકે આપણે લઈ શકીએ છીએ. વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં સમાવેશિત બધા જ સજીવોમાં જાતિ એ નિમ્ન કક્ષાનો દરજ્જો દર્શાવે. અને હવે તમને સવાલ થાય કે ભાઈ આપણને સજીવોને વિવિધ કક્ષાઓમાં મૂકવા કઈ રીતે? બરાબર. તો સજીવોને આવી જુદી જુદી કક્ષાઓમાં મૂકવા માટે વ્યક્તિગત કે સજીવોના જૂથના લક્ષણોનું પાયાનું જ્ઞાન હોવું જોઈએ. એક્ઝામ્પલ સ્વરૂપે જેમ હમણાં તમારે આવ્યું કે ભાઈ આપણે કીટક
શબ્દ જાણીએ છીએ કે બરાબર છે કે ભાઈ કીટકો આપણને જોવા મળે, પરંતુ તેના લક્ષણો શું? એક્ઝામ્પલ સ્વરૂપે તમને જો કોઈ એવું પ્રાણી જોવા મળે કે જે સ્તનધારી હોય છે, બચ્ચાને જન્મ આપનારું હોય છે, તો સીધી વાત છે કે આપણે એને શેમાં મૂકીએ છીએ? સસ્તન વર્ગની અંદર મૂકીએ છીએ. પછી જે ઉડી શકનારું પ્રાણીઓ હોય છે તેને આપણે શેમાં મૂકીએ છીએ? તો કે વિહગની અંદર, પક્ષીઓની અંદર મૂકીએ છીએ. કોઈ તરી શકે તો એને આપણે શેમાં મૂકીએ છીએ? તો કે મત્સ્ય એટલે કે માછલી સમુદાયની અંદર મૂકીએ છીએ. આમના પાયાનું જ્ઞાન હોવું આપણી પાસે જરૂરી છે. આવા લક્ષણો સ્વતંત્ર રીતે તેના જેવા જ બીજા પ્રકારના સજીવો વચ્ચે સમાનતા અને ભિન્નતા દ્વારા ઓળખવામાં મદદરૂપ થાય છે. જેમાંથી આપણે સૌપ્રથમ જોઈએ જાતિ એટલે કે સ્પેસીસ. તો વર્ગીકરણના અભ્યાસમાં મૂળભૂત સામ્યતાઓ ધરાવતા સ્વતંત્ર સજીવોના જૂથની એક જાતિ તરીકે ગણના થાય. બરાબર, જાતિ તરીકે આપણે જો કહીએ ને તો એક જ સરખા સજીવો, બરાબર, બાહ્યકાર રીતે આંતરિક રીતને એક સરખા સજીવો જૂથમાં ભેગા મળે અને શું રચના કરે છે? એની રચના કરે છે તો કે જાતિની. એક્ઝામ્પલ સ્વરૂપે આપણે કહીએ છીએ મનુષ્ય જાતિ. તો મનુષ્ય બધા ભેગા મળી અને શેની રચના કરે છે? મનુષ્ય જાતિની. વિશિષ્ટ બાહ્ય રચનાકીય તફાવતને આધારે એક જાતિ એ નજીકનો સંબંધ ધરાવતી અન્ય જાતિમાંથી અલગ કરી શકાય છે. જેમ કે અહીંયા આપણને એક્ઝામ્પલ આપ્યું છે મેન્જીફેરા ઇન્ડિકા એટલે કે આંબો, બરાબર છે તે, અને બીજું આપ્યું છે સોલેનમ ટ્યુબરોઝમ. શું નામ છે આનું? સોલેનમ ટ્યુબરોઝમ. બરાબર, તો સોલેનમ ટ્યુબરોઝમ એ બટાટા, બરાબર છે. અને પેન્થેરા લિયો, પેન્થેરા લિયો એટલે કે સિંહ. આપણે એને લાયન તરીકે ઓળખીએ છીએ, પરંતુ આ આપણને જે નામ આપ્યા છે તે બધા કેવા નામ છે? વૈજ્ઞાનિક નામ છે. કે આંબાને વૈજ્ઞાનિક નામ સ્વરૂપે કયા સ્વરૂપે ઓળખવામાં આવે છે? મેન્જીફેરા ઇન્ડિકા, બટાટાને સોલેનમ ટ્યુબરોઝમ અને સિંહને પેન્થેરા લિયો. બરાબર છે, પેન્થેરા છે એ પ્રજાતિ છે અને લિયો છે એ જાતિ છે. એવી જ રીતે સેમ વસ્તુ આપણે કહીએ જો વાઘ માટે તો પેન્થેરા ટાઇગ્રીસ એવું એનું નામ આવે છે, જેમાં પેન્થેરા જે છે એ પ્રજાતિ એક જ પ્રજાતિનો છે સિંહ અને વાઘ, પરંતુ જે એનું ટાઇગ્રીસ છે તે એની જાતિ છે. અહીં ઇન્ડિકા, ટ્યુબરોઝમ અને લિયો આ ત્રણ ચોક્કસ જાતિ છે, જ્યારે પ્રથમ શબ્દો મેન્જીફેરા, સોલેનમ અને પેન્થેરા આ શું છે? પ્રજાતિ. નામકરણના નિયમો મિત્રો આપણે છેલ્લા લેક્ચરની અંદર જોયું હતું કે ભાઈ નામકરણના નિયમોની અંદર જો આપણે જોઈએ તો કે ભાઈ એમાંથી એક નિયમ હતો કે પ્રથમ નામ પ્રજાતિનું અને બીજું નામ આવે તે જાતિનું હોય છે. તેમ અહીંયા મેન્જીફેરા, સોલેનમ અને પેન્થેરા એ પ્રજાતિ છે, જ્યારે ઇન્ડિકા, ટ્યુબરોઝમ અને લિયો તે જાતિ છે. ચાલો એના પછી, અને તે હરોળકીય કક્ષાના બીજા ઉચ્ચ સ્તરનું પ્રતિનિધિત્વ કરે. દરેક પ્રજાતિ એક કરતાં વધારે ચોક્કસ જાતિઓ ધરાવી શકે છે કે જે અન્ય સજીવો તરીકે પણ રજૂ થાય, પરંતુ બાહ્ય રચનાકીય સમાનતા ધરાવે છે. એક્ઝામ્પલ સ્વરૂપે તમને કીધું એમ કે ભાઈ વાઘની જે આપણે વૈજ્ઞાનિક નામ કહીએ તો વાઘની જ પ્રજાતિ છે પેન્થેરા પ્રજાતિ. આ પેન્થેરા પ્રજાતિની બીજી જાતિ એ ટાઇગ્રીસ, ટાઇગ્રીસ એટલે કે વાઘ, બરાબર. જ્યારે પેન્થેરા લિયો, બરાબર, એની પણ સિંહની પણ પ્રજાતિ પેન્થેરા અને વાઘની પણ પ્રજાતિ પેન્થેરા, પરંતુ બંનેની જાતિ કેવી છે? જુદી જુદી. આમ આપણને એ જ વસ્તુ કીધી કે એક પ્રજાતિને ઘણી બધી જાતિઓ હોઈ શકે છે, પરંતુ એક જાતિને પ્રજાતિ તો હંમેશા એક જ હોય. એના પછી બીજું આપ્યું છે સોલેનમ પ્રજાતિ. સોલેનમ પ્રજાતિ એ નાઇગ્રમ અને મેલન્જેના જેવી જાતિઓ ધરાવે છે. સોલેનમ નાઇગ્રમ અને સોલેનમ મેલન્જેના. એના પછી છે માનવી. એ સેપિયન જાતિમાં સમાવેશિત થાય કે જેનું જૂથ આપણે કહીએ ને મનુષ્યનું વૈજ્ઞાનિક નામ હોમો સેપિયન સેપિયન્સ, બરાબર છે. તો સેપિયન્સ જે છે એ જાતિમાં સમાવેશિત થાય છે, જેનું આપણી પ્રજાતિ આપણે કહીએ તો પ્રજાતિ કઈ છે? હોમો. આમ હોમો પ્રજાતિને પણ ઘણી બધી જાતિઓ છે, જેમ કે આપણી જે લુપ્ત થઈ ગયેલી માનવ જાતિ કહીએ છીએ આપણે પહેલાંના આદિમાનવો છે, તેમાં આપણે કહીએ કે આદિમાનવ પહેલાંના પણ જે સૌપ્રથમ માનવ આપણે કહીએ લુપ્ત થઈ ગયા છે, જોવા નથી મળતા તેવા, કે એનું જે જાતિ કહીએ એ જાતિ કઈ હતી? ઇરેક્ટસ, બરાબર છે. જ્યારે આપણી જાતિ કઈ છે? સેપિયન્સ. આથી માનવી માટે વૈજ્ઞાનિક નામ કયું છે? હોમો સેપિયન સેપિયન્સ. એના પછી બીજું જે છે, બીજો એકમ તરીકે, બીજી કક્ષા તરીકે, તે છે પ્રજાતિ, કે નજીકના ગાઢ સંબંધ ધરાવતી જાતિઓનો જે જૂથ છે. તો આમ એક સરખી જાતિઓ ભેગી મળે અને શું બનાવે છે? પ્રજાતિમાં સમાવેશિત થાય છે. હવે આ પ્રજાતિ છે તે અન્ય પ્રજાતિની જાતિની સાપેક્ષે વધુ સામાન્ય લક્ષણો ધરાવે. જેમ કે વાઘ અને સિંહમાં તમને થોડુંક સરખાપણું આપણને જોવા મળે, પરંતુ તમે વાઘ અને ગાયમાં કે સિંહ અને ગાય, આપણે વાઘ, સિંહ અને ગાય કે ભેંસ કે એવું લઈએ, બરાબર છે, તો આપણને સૌથી વધુ સમાનતા કયા બે પ્રાણીઓમાં જોવા મળે? તો કે વાઘ અને સિંહમાં. આમ એક પ્રજાતિ છે તે બીજી પ્રજાતિ કરતાં ઘણી વધારે સમાનતા ધરાવે છે. આપણે કહી શકીએ કે ખૂબ જ નજીકનો સંબંધ ધરાવતી જાતિઓ ભેગી મળે અને શું બનાવે? પ્રજાતિ.
જેમ કે એક્ઝામ્પલ સ્વરૂપે બટાટા અને રીંગણ બે જુદી જુદી જાતિ છે, પરંતુ બંનેની પ્રજાતિ તો એક જ છે. કઈ છે? સોલેનમ. હમણાં આપણે આનું નામ આવ્યું હતું સોલેનમ ટ્યુબ્રોઝમ અને સોલેનમ મેલોન્જેના. બટાટાનું નામ હતું સોલેનમ ટ્યુબ્રોઝમ, રીંગણનું નામ સોલેનમ મેલોન્જેના. સિંહ, લાયન, દીપડો એટલે કે લેપર્ડ, બરાબર. આ પેન્થેરા લિયો, આ પેન્થેરા દીપડાનું વૈજ્ઞાનિક નામ છે પી ફોર પેન્થેરા. પેન્થેરા પાર્ડસ અને વાઘ ટાઈગર એટલે કે પેન્થેરા ટાઇગ્રીસ. આ ત્રણેય કેટલાક સામાન્ય લક્ષણો ધરાવતી આ ત્રણેયની પ્રજાતિ એક જ છે. કઈ છે? પેન્થેરા, બરાબર. આ પેન્થેરા પ્રજાતિ અને અન્ય પ્રજાતિ એક આપી છે ફેલિસ. ફેલિસ કરતાં જુદી પડે કે જે બિલાડીની પ્રજાતિ છે. બિલાડી પ્રજાતિ આપણે કહીએ કે ભાઈ કેટ્સની પ્રજાતિ છે. કઈ? ફેલિસ. પેન્થેરા છે એ કોની પ્રજાતિ છે? વાઘ, સિંહ, દીપડાની. જ્યારે ફેલિસ છે એ કોની પ્રજાતિ છે? બિલાડીની. એના પછી આગળ જોઈએ તો કુળ એટલે કે ફેમિલી. તો બીજી કક્ષા કુળ એ પ્રજાતિ અને જાતિની સાપેક્ષમાં ઓછી સમાનતાઓ સાથેનું સંબંધિત પ્રજાતિનું જૂથ છે. પ્રજાતિઓ ભેગી મળે અને શું બનાવે છે? કુળ. કુળ એ વાનસ્પતિક અને પ્રાજ્ઞનિક એમ બંને લક્ષણોને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. વનસ્પતિના કેસમાં લઈએ તો વાનસ્પતિક અને પ્રાજ્ઞનિક રિપ્રોડક્ટિવ. એક્ઝામ્પલ સ્વરૂપે વનસ્પતિના સમુદાયમાં સોલેનમ, પિટુનિયા અને ધતુરો, બરાબર છે. સોલેનમ, પિટુનિયા અને ધતુરો ત્રણેય જુદી જુદી પ્રજાતિ છે, પરંતુ ત્રણેયનું કુળ એક જ છે. આ ત્રણેય એક જ કુળની અંદર સમાવેશિત થાય. કયું છે? સોલેનેસી કુળમાં. શેમાં સમાવેશિત થાય છે? સોલેનેસી. એવી જ રીતે આપણે પ્રાણી સમુદાયમાં સિંહ, વાઘ અને દીપડો, લિયો, ટાઇગ્રીસ અને પાર્ડસ વગેરે જાતિઓને સમાવતી એક આપણે પ્રજાતિ જોઈ. કઈ છે? પેન્થેરા પ્રજાતિ. એ ફેલિસ પ્રજાતિ છે. ફેલિસની પ્રજાતિ સાથે ફેલિડી કુળમાં મૂકવામાં આવે, એટલે કે પેન્થેરા અને ફેલિસ બંને પ્રજાતિ જુદી પરંતુ બંનેનું કુળ એક જ છે. કયું કુળ છે? ફેલિડી કુળ. એ જ રીતે બિલાડી અને કૂતરાના બાહ્ય દેખાવનું તમે નિરીક્ષણ કર્યું હશે, તેમનામાં કેટલીક સમાનતા અને અસમાનતા સારી રીતે જોઈ હશે. તેઓ બે અલગ કુળોમાં વિભાજિત થાય. જેમ કે બિલાડીનું કુળ જે કહેવાય તે ફેલિડી કહેવાય અને કૂતરાનું કુળ જે કહેવાય તે કેનિડી કહેવાય. અને એમ પણ જો તમે કોઈક વાર નેશનલ જિયોગ્રાફિક કે ડિસ્કવરી ચેનલની અંદર જો તમે વાઘ, સિંહ કે બધું જોયું હોય તો એમાં પણ આ બધી વસ્તુ ઘણીવાર આપણને શીખવામાં આવે છે. અને ત્યાં પણ કહે છે એ લોકો વાઘ, સિંહ કરતાં બડી બિલ્લી, છોટી બિલ્લી આવા બધા શબ્દો એ વાપરતા હોય, બરાબર છે. ખાસ કરીને વાઘ, સિંહને બડી બિલ્લી કહે. એની અંદર આપણે એવું જાણી શકીએ છીએ કે ભાઈ આ જે વાઘ ને સિંહ ને બધા છે, બધા કુળ એક જ છે. બિલાડી કુળ એમનું કહેવામાં આવે, બરાબર છે. પરંતુ પ્રજાતિ કેવી છે એમની? જુદી જુદી. અને પછી આગળ જતાં એમની જાતિ પણ કેવી પડે છે? જુદી જુદી. ત્યારબાદ આગળ ગોત્ર. આ પહેલાં આપણે જોયું કે ભાઈ સરખા લક્ષણોના આધારે સજીવોને જાતિ, પ્રજાતિ અને કુળ જેવી કક્ષાઓમાં વર્ગીકૃત કર્યા છે. સામાન્ય રીતે ગોત્ર છે અને અન્ય ઉચ્ચ વર્ગીકરણીય કક્ષાઓ એ લક્ષણોના સમૂહને આધારે ઓળખાય. કેટલાક સરખા લક્ષણો ધરાવતા કુળો ભેગા થાય અને ગોત્ર જેવી ઉચ્ચ કક્ષા બનાવે છે. કુળમાં અન્ય પ્રજાતિની સાપેક્ષે સરખા લક્ષણો ઓછી સંખ્યામાં હોય. એક્ઝામ્પલ સ્વરૂપે કોન્વોલ્વુલેસી અને સોલેનેસી જેવા વનસ્પતિ કુળો મુખ્યત્વે તેમના પુષ્પીય લક્ષણોને આધારે એક જ ગોત્ર શેમાં આવે? પોલીમોની એલ્સમાં સમાવેશિત થાય. આ બે અલગ અલગ આપણને કુળ જોવા મળ્યા, કોન્વોલ્વુલેસી અને સોલેનેસી જેવા કુળ, બરાબર. જેમ આપણે જોઈએ છીએ અત્યાર સુધી ઉપર જાતિથી આપણે જોઈએ છીએ વર્ગકથી, તેમ કે ભાઈ જાતિઓની અંદર આપણને જોવા જઈએ ને તો જાતિઓ ભેગી મળીને પ્રજાતિ બનાવે, પ્રજાતિઓ ભેગી મળીને કુળ બનાવે અને કુળ ભેગા મળીને શું બનાવે છે? ગોત્ર. એવું જ અહીંયા આપણને કીધું છે કે કોન્વોલ્વુલેસી અને સોલેનેસી, બરાબર છે. આ કુળ એક જ ગોત્રની અંદર સમાવેશ થાય છે. કયા ગોત્રની અંદર? તો કે પોલીમોની એલ્સમાં. જ્યારે પ્રાણીઓની અંદર ફેલિડી અને કેનિડી એટલે કે બિલાડીનું કુળ અને કૂતરાનું કુળ એ એક જ ગોત્ર, કયું ગોત્ર? કાર્નિવોરામાં સમાવેશિત થાય છે. કયા ગોત્રની અંદર સમાવેશિત થાય છે? કાર્નિવોરામાં. ઓકે, ક્લિયર એટલું? ચાલો, એના પછી આગળ આપણે જોવાનું છે તે છે વર્ગ એટલે કે ક્લાસ. વર્ગકની આ કક્ષા તે નજીકના સંબંધિત એટલે કે ગોત્ર બધા ભેગા મળી અને શું બનાવે છે? વર્ગ. એક્ઝામ્પલ સ્વરૂપે વાનર, ગોરિલા અને ગિબ્બન. ગિબ્બન એ પણ એક પ્રકારના આપણને વાંદરા જેવા તે આપણને જોવા મળે છે. એ પણ એક પ્રકારના વાનર જ છે. વગેરે સમાવેશિત પ્રાઇમેટા ગોત્ર, બરાબર છે. તથા વાઘ, બિલાડી, કૂતરા જેવા પ્રાણીઓ સમાવેશિત હમણાં એમની આપણે જે જોયું એમનું ગોત્ર છે કાર્નિવોરા. અને આ વાનર, ગોરિલા, ગિબ્બન એમનું ગોત્ર છે પ્રાઇમેટા. તો પ્રાઇમેટા ગોત્ર અને કાર્નિવોરા ગોત્ર બંનેને આપણે એક જ વર્ગની અંદર મૂકીએ. કયા વર્ગની અંદર? સસ્તનમાં, મેમેલિયામાં.
સાથે મૂકવામાં આવે. આમ સસ્તન વર્ગ છે એ બીજા પણ આની સિવાય પણ અન્ય કેટલાક ગોત્રો ધરાવતા હોય. શોર્ટમાં જો આપણે જોવા જઈએ, જેમ કે અહીંયા તમને આપ્યું છે એમ કે મોટો એકમ હોય ને એ ઘણા બધા નાના એકમ ધરાવતું હોય, બરાબર છે. એક્ઝામ્પલ સ્વરૂપે આપણે જોયું કે આની આપણે જાતિ અને પ્રજાતિની અંદર જો કમ્પેરિઝન કરીએ તો પ્રજાતિ મોટો એકમ થયો તો એ ઘણી બધી જાતિ ધરાવે છે. એના પછી જો આપણે બીજામાં જોઈએ તો પ્રજાતિ, કુળ અને પ્રજાતિ વચ્ચે આપણે કમ્પેર કરીએ તો કુળ છે એ મોટો એકમ છે, એટલે કે એ ઘણી બધી પ્રજાતિ ધરાવતો હોય. અને જ્યારે આમાં ઘણી બધી પ્રજાતિ હોય તો સ્વાભાવિક વાત છે કે તેની અંદર જાતિ પણ બહુ બધી હોવાની હોય છે. આમ મોટો એકમ હોય ને એ ઘણા બધા નાના નાના એકમોનો સમાવેશ કરતો હોય છે. એટલે કે અહીંયા આપણે જે જોયું છે તે કે ભાઈ છેલ્લે વર્ગની અંદર આપણે જોયું કે ભાઈ વર્ગ છે એ મોટો એકમ છે, એટલે સ્વાભાવિક રીતે એ ઘણા બધા વર્ગ હોય, એ ઘણા બધા ગોત્ર ધરાવે, વર્ગ ઘણા બધા ગોત્ર ધરાવે, ગોત્ર ઘણા બધા કુળ ધરાવે, કુળ ઘણી બધી પ્રજાતિ ધરાવે અને પ્રજાતિ ઘણી બધી જાતિઓ ધરાવતું હોય છે. હવે આના પછી આપણે અભ્યાસ કરવાનો છે તે આપણે જોવાનું છે સમુદાય વિશે. તો કે સસ્તનોના વર્ગની સાથે સાથે મત્સ્ય એટલે કે ફિશિસ, ઉભયજીવી એમ્ફિબિયન્સ, સરીસૃપ, રેપ્ટિકલ્સ અને વિહગ એટલે કે બર્ડ્સ, આ બધા જ વર્ગોને સમુદાય કહેવાતા ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે. હવે જો તમે જુઓ તો આ મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહગ એટલે કે પક્ષીઓ, માછલીઓ, ઉભયજીવીઓ અને સાપની જે આપણે કુળ કહીએ તે કે સરીસૃપ, બરાબર છે, વર્ગ, સાપનો વર્ગ સરીસૃપ. તો આ બધા એક જ સમુદાયમાં આવે. કયા સમુદાયની અંદર? મેરુદંડી સમુદાયમાં. શેમાં આવે છે? મેરુદંડી સમુદાયની અંદર સમાવેશ થાય છે. આ મેરુદંડી સમુદાય એટલે કેવો કે જે એમના પૃષ્ઠભાગે પોલું ચેતાતંત્ર ધરાવતું હોય. કેવું ચેતાતંત્ર ધરાવે? પોલું. એટલે કે કેન્દ્રસ્થ સ્થાનેથી આ ચેતાતંત્રની અંદર એક નાજુક એવો ભાગ હોય છે. એના જેવા એક સરખા લક્ષણોને આધારે આ બધાનો એક જ સમુદાય મેરુદંડીમાં સમાવેશ થાય છે. જો તે વનસ્પતિમાં હોય તો કેટલાક સરખા લક્ષણો ધરાવતા વર્ગોને વિભાગ કહેવાતા. આપણે હમણાં જ તમને વાત કરી હતી એમ કે ભાઈ પ્રાણીઓના કેસની અંદર આપણે સમુદાય કહીએ છીએ, જ્યારે વનસ્પતિઓની અંદર આપણે વિભાગ કહીએ છીએ. કે વિભાગ કહેવાતા ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે છે. આ વિભાગ વનસ્પતિમાં કહીએ તો એકાંગી વનસ્પતિ, દ્વિઅંગી, ત્રિઅંગી વનસ્પતિઓ, આ બધો એમના વિભાગો પડે છે. અને ત્યારબાદ આપણે સૌથી મોટો વર્ગ, બરાબર, સૌથી મોટા વર્ગ તરીકે સૃષ્ટિનો જો અભ્યાસ કરીએ તો કે પ્રાણીઓના વર્ગીકરણીય તંત્રમાં વિવિધ સમુદાયોમાં સમાવેશિત બધા જ પ્રાણીઓને સૌથી ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે, જેને આપણે શું કહીએ છીએ? સૃષ્ટિ. સૃષ્ટિના મૂળભૂત બે જ પ્રકાર પડે, પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ. એટલે કે જેટલા પ્રાણીઓ હોય તે બધાનો સમાવેશ એક જ સૃષ્ટિમાં થાય, પ્રાણી સૃષ્ટિમાં. જ્યારે વનસ્પતિ સૃષ્ટિમાં તે અલગ છે, બરાબર છે. આમ અને બધી જ વનસ્પતિઓ વિવિધ વિભાગોમાં સમાવેશિત થાય. આ પછી આપણે બે જૂથોને પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ તરીકે ઉલ્લેખ કરીશું. જેમ તમને આકૃતિમાં કીધું એમ કે જાતિથી લઈને સૃષ્ટિ સુધીની આ વર્ગીકરણીય કક્ષાઓને ચડતા ક્રમમાં દર્શાવી છે. આ ઉપરાંત વૈજ્ઞાનિકોએ વર્ગકોના વધુ સાનુકૂળ અને વૈજ્ઞાનિક અભ્યાસ માટે આ શ્રેણીમાં જરૂર પડે ત્યારે ઉપકક્ષાઓ પણ વિકસાવેલી હોય છે. તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો તેમ કે ભાઈ આપણને સૌથી વધુ વિવિધતા શેમાં જોવા મળે? બરાબર, તમને ખ્યાલ આવે એમ જાતિમાં સૌથી વધુ જોવા મળે, પ્રજાતિમાં જોવા મળે, કુળ, ગોત્ર, વર્ગ, વિભાગ, સમુદાય કે સૃષ્ટિ. સૌથી વધુ વિવિધતા જોવા મળે તે છે સૌથી મોટો એકમ એટલે કે સૃષ્ટિ. એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ જાતિથી સૃષ્ટિ તરફ જઈએ તેમ આપણને વિવિધતા વધુ જોવા મળે, જ્યારે સમાનતા ઓછી જોવા મળે. શું કામ? એ કારણ કે આની અંદર આપણે જેમ કે પ્રાણી સૃષ્ટિ કહીએ તો પ્રાણી સૃષ્ટિની તો બધા જ પ્રાણીઓનો સમાવેશ જ થાય, બરાબર છે. મનુષ્ય છે, હાથી છે, ઘોડા છે, ગાય છે, એકદમ નાના પ્રાણીઓ હોય તે પણ છે, કીટક છે, બધા જ પ્રાણીઓનો સમાવેશ સૃષ્ટિમાં થાય. એટલે કે બહુ બધી વિવિધતા છે તેમાં. જ્યારે જાતિની અંદર જોઈએ તો એક જ જાતિના, જેમ કે મનુષ્ય જાતિ, તો આપણને એમાં વિવિધતા બીજા પ્રાણીઓની સાપેક્ષે ઓછી જોવા મળે. આમ જાતિથી સૃષ્ટિ તરફ જતાં વિવિધતા વધે અને સમાનતા ઘટે, જ્યારે સૃષ્ટિથી જાતિ તરફ આવતા સમાનતા વધે અને વિવિધતા ઘટે છે. ઓકે, ક્લિયર? એટલું બધાને ખબર પડી? હવે પછી આપણે
કેટલોક અહીંયા તમને નામ આપ્યા છે, તો આ એક તમારે નામ યાદ રાખવાનું છે. ખાસ કરીને આ જે કોષ્ટક છે તે ઘરમાખી, મનુષ્ય, આંબો અને ઘઉં, બરાબર, એમની વર્ગીકરણીય કક્ષાઓ આપેલી છે. અને આમાંથી સવાલ પૂછાવા એ ખૂબ જ આઈએમપી છે. જેમ કે મનુષ્યનું વૈજ્ઞાનિક નામ તમને કીધું એમ કે હોમોસેપિયન્સ, એમની પ્રજાતિ ફર્સ્ટ પ્રજાતિ એટલે કે હોમો એ એમની પ્રજાતિ છે. ત્યારબાદ એમનું કુળ હોમિનિડી, ગોત્ર પ્રાઇમેટા, વર્ગ સસ્તન અને વિભાગ મેરુદંડી. એના પછી ઘરમાખીનું વૈજ્ઞાનિક નામ છે મસ્કા ડોમેસ્ટિકા. સ્પેલિંગ પણ યાદ રાખજો. પહેલું તે મસ્કા, એની પ્રજાતિ, જાતિ પૂછે તો ડોમેસ્ટિકા, કુળ મસ્કીડી, ગોત્ર ડિપ્ટેરા, વર્ગ કીટક અને સમુદાય કે વિભાગ સંધિપાદ. એવી રીતે આંબાનું વૈજ્ઞાનિક નામ આપણને જોવા મળે છે તે છે મેન્જીફેરા ઇન્ડિકા. મેન્જીફેરા પ્રજાતિ, ઇન્ડિકા જાતિ, એનું કુળ છે એનાકાર્ડિયેસી, ગોત્ર સેપિન્ડેલસ, પછી વર્ગ એનો દ્વિદળી અને સમુદાય કે વિભાગ છે આવૃત બીજધારી. એવી જ રીતે ઘઉંની અંદર જો ચર્ચા કરીએ તો ઘઉંનું વૈજ્ઞાનિક નામ છે ત્રિટિકમ એસ્ટિવમ, પ્રજાતિ ત્રિટિકમ, જાતિ એસ્ટિવમ, કુળ પોએસી, ગોત્ર પોએલ્સ, વર્ગ એકદળી અને સમુદાય કે વિભાગ જે છે તે આવૃત બીજધારી છે. બરાબર, તો આ કોષ્ટક એક તમારે યાદ રાખવાનું છે. આમાંથી તમને કોઈ પણ રીતે સવાલ પૂછાઈ શકે. એક્ઝામ્પલ સ્વરૂપે એમ તમને પૂછી શકે કે આંબાનું ગોત્ર જણાવો અથવા તો ઘરમાખીનું કુળ જણાવો. તમને MCQની અંદર કે 1 માર્ક્સની અંદર પૂછી શકે છે. હવે પછીના લેક્ચરની અંદર આપણે વર્ગીકરણના સાધનો, વનસ્પતિ સંગ્રહાલય, પ્રાણી સંગ્રહાલય એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે.